સુરેન્દ્રનગરની ફલ્સ કંપનીએ છેતરપિંડીના આચર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં હજારો લોકોના નાણાં ડૂબી ચૂક્યા છે। ફલ્સ કંપનીના ઊંચા દરના વ્યાજ અંગેની જાહેરાત કરી અને લોકો પાસેથી પૈસા લીધા હતા, જે બાદ પરત ન કરતા કલેક્ટર કચેરી ખાતે એજન્ટ અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ વિરોધ નોંધાવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજિત 20 કરોડથી વધુની રકમ ફલ્સ કંપનીમાં ડૂબી ગઈ છે, જે નાણાં પરત અપાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી અને જો નાણાં પરત નહીં મળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પીડિતોએ ચીમકી આપી હતી। અહીંયા સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસે પલ્સ પીડિત જે મારા કસ્ટમર છે એની રજૂઆત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અને અંદર હું વાત કરીએ તો મારા 10 વર્ષ સુધી મેં આ રેન્કની અંદર કામ PACLની અંદર કામ કરેલું। લાલચમાં આવી અને જે તે કસ્ટમરોને મેં જે રોકાણ કરાયેલું છે, પણ જ્યારે 2009ની અંદર સેબી એ રિપોર્ટ આપ્યો કે આ PACL પીડિત કસ્ટમરોના પૈસા પરત મળવા જોઈએ, પણ હજી સુધી અમારા કોઈ પણ ગ્રાહકના પૈસા હજી સુધી રિટર્ન મળેલા નથી। એટલે અહીંયા અમે દરેક લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ। હવે એક વોર્નિંગ છે કે આવનાર સમયની અંદર અમારા જે આ કસ્ટમરના પૈસા કદાચ નહીં ચૂકવાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ 2024નો। 12% લાલચ આપી અને કસ્ટમરોના પૈસા જમા કરાવેલા છે ફલ્સમાં, પણ અમારા કોઈ પણ કસ્ટમરના પૈસા પાછા આવેલા નથી। તો એ અમને રિટર્ન મળી જાય। ગરીબ પરિવારમાંથી બધા લોકો આવે છે અને એમને કાંઈ ને કાંઈ લાલચ હતી કે છોકરાઓને ભણાવવા છે, એની છોકરીઓના પ્રસંગ કરવા છે, મકાન લેવું છે, કાંઈ ને કાંઈ આમ હતું કે કંઈક કરી અને જમા પૈસા રિટર્ન આવે, એટલા માટે થઈને એને બચત કરેલી હતી, એ અત્યાર સુધી આવી નથી।